તાલુકા પંચાયતની સભામાં અવાજ ન સંભળાવવાના કારણે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈ જતા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતમાં ભારે હોબાળો મચ્યો છે। પ્રથમ જ સામાન્ય સભામાં સર્જાયેલા વિવાદે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે અને કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે બેઠક દરમિયાન સ્પીકરની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સભ્યો સુધી અવાજ સ્પષ્ટ રીતે પહોંચ્યો નહોતો, જેના કારણે ગેરસમજ ઊભી થઈ અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં હાથ ઊંચા થઈ ગયા। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા દરમિયાન એક એવો ઘટનાક્રમ સર્જાયો કે હવે સમગ્ર અરવલ્લી જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે। કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે ભાજપના ઉમેદવારની પસંદગી થતાં કોંગ્રેસના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છે કે બેઠક દરમિયાન સ્પીકરની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સભ્યો સુધી અવાજ સ્પષ્ટ રીતે પહોંચ્યો નહોતો, જેના કારણે પ્રસ્તાવ કોના પક્ષમાં મૂકવામાં આવ્યો છે તે અંગે ગેરસમજ સર્જાઈ હતી। આ મામલે મળતી માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક સભ્યોએ ગેરસમજના કારણે ભાજપના ઉમેદવારના સમર્થનમાં હાથ ઊંચા કરી દીધા હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે સભ્યોને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે કોંગ્રેસના 13 સભ્યોએ સભામાં મોકૂફ રાખવાની માંગ કરી હતી। આ અંગે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બહુમતી સાથે રજૂઆત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વધુ એક મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે। આ બેઠક દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખના પતિ કાંતિ હોથાની હાજરીને લઈને કેટલાક સભ્યોને નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યક્તિની હાજરીને લઈને પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હતી તો ભાજપના કારોબારી અધ્યક્ષ કેવી રીતે ચૂંટાઈ ગયા? શું ખરેખર આ માત્ર અવાજ ન સંભળાવવાની ભૂલ હતી? પછી આ સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ રાજકીય રમત ચાલી રહી હતી? અને જો સભ્યો સુધી પ્રસ્તાવ સ્પષ્ટ રીતે પહોંચ્યો જ નહોતો તો શું આવી ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક અને માન્ય ગણી શકાય? સાંભળો આ મામલે કોંગ્રેસના સભ્ય અનિલ હડુલા શું કહે છે। આ સામાન્ય સભાની અંદર અગાઉની સભાની બહાલી આપવાની હતી અને મુદ્દા નંબર 1ની બહાલી આપવામાં આવી, મુદ્દા નંબર 2 અને 3 સમિતિઓની રચના બાબતની ચર્ચા કરવામાં આવી। એ આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે। એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે। એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે અને 13 સભ્યો આ ગૃહની અંદર 2/3 સભ્યોએ એવી માગણી કરી છે કે ભાઈ આ જે સામાન્ય સભા છે આજે મોકૂફ રાખી અને અગાઉના સમયગાળાની અંદર પાછી સામાન્ય સભા રાખવામાં આવે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે લોકશાહી જીવંત રાખવા માટે સભ્યોને ન્યાય આપવામાં આવે એવી માગણી સાથે આજે અમે અહીંયા વાત પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લેવાતા નિર્ણયો લોકોના વિકાસ અને વહીવટ સાથે સીધા જોડાયેલા હોય છે, ત્યારે આવી બેઠકોમાં યોગ્ય અવાજ વ્યવસ્થા, પારદર્શિતા અને પ્રક્રિયાની સ્પષ્ટતા સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની નથી? આ સમગ્ર મામલે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ તંત્ર શું નિર્ણય લે છે અને આ વિવાદ ક્યાં વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે। આ મામલે તમારું શું કહેવું છે? શું આ માત્ર ભૂલ હતી કે પછી રાજકીય રમત? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।